અને પછી આ મોટા ભાઈએ છેલ્લે છેલ્લે માં ભગવતી કુળદેવી ચામુંડા માતાની લગ્ન લાગી અને પછી પોતાના પરિવારને વાત કરી અને મોટા ભાઈએ ચોટીલાનો માર્ગ લીધો છે અને પહોંચે છે જ્યાં ચોટીલાના ડુંગર ઉપર મારી બે મુખવાળી ચામુંડા બેઠી છે। ત્યાં ડુંગરના પગથિયે ચડવા માંડે છે અને જય મારી વીસ ભુજારી ચામુંડાની સામે આમ પલોટે વાળી અને એકલો માણસ બેસી ગયો અને તું હી ચામુંડ તું હી ચામુંડ તું હી ચામુંડ કરતા કરતા જેવી નજરમાં ચામુંડાની મૂર્તિ ઉપર પડીને ત્યાં તો ધર ધર આંખમાંથી આંસુડા પડવા માંડ્યા અને તેથી મારી ચોટીલાના ડુંગરા ઉપર બેઠેલી મારી ચામુંડાની સામે નજર કરીને એટલું જ કીધું કે હે મારા દુબળા માણસના દેવ માડી તારી પાસે હીરા ઝવેરાત મોતી કે બંગલા ગાડીઓ મેં કદી નથી માગ્યા પણ માડી અમદાવાદના સારા સારા ડોક્ટરો રિપોર્ટ કરીને થાકી ગયા છે। ડોક્ટરો હવે એમ કહે છે કે દીકરો કે દીકરી તારા નસીબમાં કોઈ નહીં પણ એ મારી જોડાણિયાની ચામુંડા માડી દુનિયાના ડોક્ટરો થાકી જાય પણ મને ભરોસો છે કે મારી બાપની દેવી ચામુંડા તું નહીં થાકી હોય પણ માડી કદાચ વિધાતાએ મારા નસીબમાં લખ્યું છે કે નહીં એ મને ખબર નથી પણ મને ભરોસો છે કે જેદી મારી ચામુંડા હાથમાં કલમ લે ને તેદી વિધાતાના લેખમાં મેઘ મારી દે મારી ચામુંડા પણ હે માં તારી સામે હું કઈ મોટી માનતા નથી કરતો કે માંડવા કરીશ કે ધૂપ ધુવાડા જમાડીશ પણ તારી હારે એક વચને બંધાવું છું કે માડી મારા આંગણે દીકરી કે દીકરો જે મારા ભાગ્યમાં હોય તે તું દે ને તો હું તારા નામની એક ધજા લઈને ઠેઠ અમદાવાદથી પગપાળા હાલીને મારી ચામુંડા જે કઈ દીકરી કે દીકરો હશે ને એને લઈ અને ઠેઠ તારા ચોટેલાના ડુંગરા ઉપર તારા ચરણોમાં પગે લગાડવા આવીશ। બસ માડી હું દુબળો માણસ આજે તને દલીલ કરું છું અને મિત્રો જો તમે નાભીમાંથી પોકાર કરો ને એટલે માં સાંભળ્યા વગર રહે જ નહીં। તે દી સગનભાઈનો મોટો દીકરો માં ચામુંડાની આટલી બાધા રાખીને ત્યાંથી અમદાવાદ આવી ગયા અને મિત્રો દિવસ પૂરો થયો અને પછી મેઘલી રાતનો સમય બન્યો અને રાતના 12-1 વાગ્યાનો સમય થયો ને ત્યારે મિત્રો આજે પણ સંધ્યા આરતી થયા પછી ચોટીલાના ડુંગર ઉપર કોઈ જતું નથી અને આમ રાતના 12-1 વાગ્યાનો સમય થયો ને ત્યાં તો મારી ચોટીલાની ચામુંડ માતાએ કહ્યું કે આજ મારો મને કહી ગયો છે ને જો વિધાતાના લેખમાં મેઘ ના મારું ને તો હું ચોટીલાની ચામુંડ નહીં અને પછી ચોટીલાના ડુંગર ઉપર થી ઉતરીને માં ચામુંડા આ ગરીબના ઘરે આવીને ઉભા રહ્યા અને પછી માં ચામુંડાના જમણા હાથમાંથી દીવાની જ્યોત નીકળી અને પહોંચી જ્યાં સગનભાઈના દીકરાની વહુ સૂતી હતી ત્યાં અને ત્યારે સગન બાપાનો આખો પરિવાર નિંદ્રાને અધીન બની ગયેલો હતો એટલે કોઈને ખબર ન હતી કે શું બીના બની અને ત્યારે માં ચામુંડાના હાથમાંથી એક દીવાની જ્યોત નીકળી હતી તે પેલા મોટા દીકરાની વહુના પેટમાં જઈ સમાઈ ગઈ અને આમ પછી દિવસો પસાર થવા લાગ્યા। 1 દિવસ 2 દિવસ અઠવાડિયું મહિનો અને આમ 1 મહિનો થયો ને એટલે પેલા મોટા દીકરાની વહુએ એની સાસુ એટલે કે શાંતાબાઈ પાસે આવ્યા અને શાંતાબાને કહ્યું કે બા મુંજાશો નહીં મારે સારા દિવસો જાય છે અને શાંતાબાએ આટલું સાંભળ્યું ને ત્યાં તો તેમની આંખમાંથી હરખના આહુડા પડવા માંડ્યા અને આનંદમાં આવી ગયા અને પછી એના પતિને જઈને કીધું કે હવે મારે સારા દિવસો જાય છે। ત્યારે આ મોટો દીકરો એનો પતિ ખૂબ જ હરખમાં આવીને પહેલા તો જ્યાં ગોખલામાં માં ચામુંડાના દીવા ધૂપ થતા હતા ત્યાં જઈને એક પગે ઉભા રહીને કીધું કે હે મારા દુબળાના દેવ માડી મને એમ હતું કે બસ મારા નસીબ હવે ફૂટી ગયા છે પણ મારા નસીબમાં જે ના હોય ને એ મારા બાપ દાદાની દેવી ચામુંડા આપે અને મિત્રો એ દિવસે એક પગે ઉભા રહીને આ સગન બાપાનો દીકરો માં ચામુંડની સામે ખૂબ રોયો અને જ્યારે આ દીકરો રોતો હતો ને ત્યારે તેમની પત્ની તેમના ખભે હાથ મૂકીને એટલું જ કીધું કે આમ ગાંડા થાવ ના રોતા તો બાયું રૂડી લાગે અને તમે દાઢી મૂછના ધણી થઈને આમ રોવા બેઠા છો અને મિત્રો તે દી આ માણસે એટલું કીધું કે મને રોનું એનું આવે છે કે આજે બધા ડોક્ટરો હારી ગયા અને મારી ચામુંડ જીતી ગઈ અને મિત્રો પછી સમય પસાર થવા લાગ્યો
1 મહિનો, 2 મહિના, 4 મહિના અને આમ કરતા કરતા જ્યારે 9 મહિના અને 13 દિવસ ઉપર ગયા ને ત્યાં તો આ મોટા ભાઈની વહુને પ્રસૂતિની વેદના થવા માંડી અને જે દિવસે ડિલિવરી પ્રસૂતિનો સમય હતો એ સમયે માં ચામુંડના ફોટા સામે ઊભા રહીને માણસે એટલું કીધું કે જોજે હો માં કે માડી મને ભરોસો છે કે મારી દેવી એના હાથે આપશે ને તો એમાં કઈ ખોટ નહીં આવે અને કોઈ કમી પણ નહીં રહે અને ત્યારે ફોટામાંથી બેઠી બેઠી મારી ચામુંડા બોલી કે દીકરા આમ ગાંડો થાના જો દીકરા હું ચામુંડા આપવા બેહું ને તો વિધાતાના લેખમાં મેઘ મારીને ના આપું ને એ તો હું ચોટેલાના ડુંગરાવાળી ચામુંડ માતા ના કહેવાઉ બાપ અને મિત્રો પછી એ દીકરીના કોકે મારી ચોટેલાની ચામુંડા માતાએ એક ફૂલ જેવો દીકરો આપ્યો અને મિત્રો જ્યારે આ દીકરીના પતિના કાને આવી વાત ગઈ ને કે એને એક દીકરાનો જન્મ થયો છે ત્યાં તો પેલો માણસ દોડીને પાછો ગયો જ્યાં ગોખલામાં મારી ચામુંડ માતાનો ફોટો હતો ત્યાં જઈને માં ચામુંડના ફોટા સામે ઊભા રહીને બે હાથ જોડીને કહ્યું કે હે મારા બાપ દાદાની દેવી ચામુંડા માડી આજે તારા કેવા ગુણ ગાઉં માડી આજે તે તો મારી ભવની ભૂખ ભાગી નાખી અને પછી દીકરાને નવડાવી ધોવડાવીને તેની પત્નીએ દીકરાને ખોળામાં લીધો ને તો આ દીકરાને જોઈને એને પણ આંખમાંથી વહુડા આવી ગયા અને ખાટલામાં સૂતી કહેવા માંડી કે માડી મને આજે ખબર પડી કે વિધાતા કદાચ વેરન બને ને પણ જેના માથે પોતાની ઈષ્ટદેવ કુળદેવીનો હાથ હોય ને તો વિધાતા પણ શેઠી રહે અને મિત્રો પછી સગા સંબંધીઓને જાણ કરીને તો બધાએ હરખમાં આવી ગયા અને આમ સમય પસાર થયો અને પછી તો સગન બાપા અને તેમનો આખો પરિવાર આ દીકરાને લઈ અને જે ધજાની માનતા રાખી હતી તે લઈને સગન બાપા આખા પરિવાર સાથે ચોટીલાના ડુંગર ઉપર ચામુંડ માતાની માનતા પૂરી કરે છે અને માં ચામુંડાની જય બોલાવે છે તો મિત્રો આવા કામ છે મારી ચોટીલાના ડુંગરા ઉપર બેઠેલી ચામુંડ માતાના તો મિત્રો આવા નવા અને જૂના ઇતિહાસો રોજે રોજ સાંભળવા માંગતા હોય તો આજે જ અમારી ચેનલ રાજા ગોગા વર્લ્ડને સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોને શેર લાઈક કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય ચામુંડમાં.